સમાચાર જામનગરથી તો જામનગર શહેરમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। જામનગરના તિરુપતિ સોસાયટીમાં આવેલા એક રૂમમાંથી આશરે 35 વર્ષની મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। મૃતક મહિલાની ઓળખ સેજલ કરસન તરીકે કરવામાં આવી છે। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે। બેડી મરીન પીઆઈ વિનોદ ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ કરી રહ્યો છે। મહિલાએ આપઘાત કર્યો કે તેની કોઈ દ્વારા હત્યા કરવામાં આવી છે તે અંગે પણ હાલ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ। તિરુપતિ સોસાયટીમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જે સાગર, મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જામનગર શહેરની અંદર તિરુપતિ સોસાયટીની અંદર એક રૂમની અંદર એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા જે વિસ્તારની અંદર ચકચાર મચી ગઈ છે। અને હાલ જે પ્રકારે જે મહિલા છે તેમનું નામ સેજલબેન હોવાનું અને 35 વર્ષની જે મહિલા છે તેવું જાણવા મળ્યું છે। અને હાલ પ્રાથમિક મુજબ જે પોલીસ કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે અને મૃતદેહને પૂર્ણ અર્થે ખસેડવામાં આવ્યો છે। બેની મરીનના પીઆઈ છે તે પણ ઘટના સ્થળે પહોંચીને મહિલા છે તેની ઓળખ પરેડ કરવાની જે કાર્યવાહી શરૂ છે। અને હાલ મહિલા આપઘાત છે કે હત્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહિલાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।